હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમને જણાવીશ કે તમે ગૂગલ પે, એમેઝોન અથવા તો બીજી ઘણી એપ્લિકેશન્સમાંથી તમે લાઇટ બિલ અથવા તો ગેસ બિલ ભરો છો તો તેની રસીદ તમારે કેવી રીતના મળશે અને ક્યાંથી તમારે ડાઉનલોડ કરવાની છે. અને આ મેં જે આગળ વિડીયો બનાવેલા છે કે ગૂગલ પે પરથી લાઇટ બિલ અથવા તો ગેસ બિલ ભર્યા છે તેની રસીદ કેવી રીતના મળશે તે હજુ લોકોને નથી ખબર, કારણ કે વિડીયો પૂરો જોતા નથી. તો આ વિડીયોને પૂરો અંત સુધી જોશો તો તમને બધી જ ડિટેલ્સ ખબર પડી જશે. અને ઘણા લોકોની નીચે કમેન્ટ આવેલી છે તે વિડીયો પર કે આ રસીદ લાઇટ બિલ અથવા તો ગેસ બિલ ભરી દીધા પછી ક્યાંથી મળશે. આ કમેન્ટ એટલી બધી આવેલી છે કે મારે આ ટોપિક પર વિડીયો બનાવવાની જરૂર પડી. તો આજે કોઈ પણ વિડીયોને પૂરા અંત સુધી જોશો તો બધી જ ખબર પડી જશે, પરંતુ તમે વિડીયોને અહીંયાથી છોડીને અડધેથી છોડીને જતા રહેશો તો તમને આ બધા પ્રોબ્લેમ આવે છે. તો આજે થોડો સમય કાઢીને વિડીયો જોઈ લો તો તમને બધી જ ડિટેલ્સ ખબર પડી જશે. હવે સૌથી પહેલાં હું તમને બતાવું કે તમે ગૂગલ પે પરથી જો લાઇટ બિલ અથવા તો ગેસ બિલ ભર્યું હશે તો તમારે ક્યાંથી રસીદ મળશે. ચાલો હું બતાવી દઉં. અહીંયા તમારે સૌથી પહેલાં ગૂગલ પેને ઓપન કરી લેવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો આ રીતે તમને સૌથી પહેલાં અહીંયા ઓપ્શન્સ બતાવશે. અહીંયા તમે જોઈ શકો છો નીચે ગેસ બિલ અથવા તો લાઇટ બિલ તમે ભરેલું હશે તો ત્યાં તમને એ બતાવશે. તેના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા જોઈ શકો છો ટોરેન્ટ પાવર અને ગુજરાત ગેસ બંને ઓપ્શન જોવા મળી રહ્યા છે. તો તમારે ગુજરાત ગેસ બિલનું ભરવું હોય તો ગુજરાત ગેસ બિલની અંદર જવાનું છે, અને લાઇટ બિલની રસીદ જોઈતી હોય તો લાઇટ બિલની અંદર જવાનું છે. જેની પણ રસીદ ભરેલી રસીદ જોઈતી હોય તેની અંદર તમારે જવાનું છે. તો બિલ અને રિચાર્જવાળા સેક્શનમાં તમને આ ઓપ્શન જોવા મળશે. તો તમારે લાઇટ બિલનું હું બતાવી દઉં. ટોરેન્ટ પાવર અહીંયા અમારે છે તો ટોરેન્ટ પાવર પર ક્લિક કરશો. ત્યાર પછી તમે આ રીતના લાઇટ બિલ ભરેલું હશે તો અંદર આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળે છે. તો તમારે અહીંયા જે બિલ તમે ભરી દીધું છે, એક્ઝામ્પલ માટે જોઈ શકો છો અહીંયા ઉપર આ બધા બિલ ભરેલા છે તો તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે આને રસીદ કહેવાય છે. આને તમે સ્ક્રીનશોટ પાડીને પણ કોઈ પણ વ્યક્તિને શેર કરી શકો છો. આ તમારું પ્રૂફ છે. અને નીચે તમને અહીંયા શેરનો ઓપ્શન્સ પણ જોવા મળી રહ્યો છે. નીચે જોવો શેરનો ઓપ્શન જોવા મળશે. ત્યાં પણ તમે શેર કરીને એ સ્લીપને કોઈ પણને મોકલી શકો છો. એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. અહીંયા તમે ગેસ બિલની રસીદ પણ આ જ રીતના તમને જોવા મળે છે. અહીંયા તમે જ્યાં ભરેલું હશે તેના પર તમે ક્લિક કરશો એટલે આ ડિટેલ્સ આવી જાય છે. તે જ તમારી રસીદ છે. અને જો છતાં પણ કોઈ પ્રોબ્લેમ આવે છે તો તમારે ગૂગલ પેનો અહીંયા કસ્ટમર કેર નંબર આપે છે, ત્યાંથી તમે કસ્ટમર કેર સાથે વાત કરી શકો છો જો તમને બીજો કોઈ પ્રોબ્લેમ આવે તો. હવે તમને અહીંયા આ ગુજરાત ગેસ બિલની અંદર પણ હું તમને બતાવી દઉં. એમાં પણ તમે જશો એટલે આ પ્રમાણે તેના પર ક્લિક કરશો એટલે અહીંયા કસ્ટમર આઈડી ને એ બધું આવી જાય છે. જોઈ લો તમે. એ કસ્ટમર આઈડી એ જ બિલની પાકી રસીદ છે. તેમાં તમારે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં આવે. આ રસીદ તમારે કોઈ પણને રજૂ કરવાની છે. જો ગુજરાત ગેસમાં ત્યાં જઈને આપવી હોય તો પણ, અને બીજા કોઈને શેર કરવી હોય તો પણ આ રસીદ ચાલશે. હવે તમે જો એમેઝોનમાંથી બિલ ભર્યું છે તો તેનું પણ હું સાથે સાથે બતાવી દઉં. તો તમારે એમેઝોન પર ક્લિક કરવાનું છે. ત્યાં તમારે અહીંયા હું બતાવી દઉં. અહીંયા હોમમાં તમારે અહીંયા મેનુ પર ક્લિક કરવાનું છે. નીચે મેનુનો ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરો. ત્યાર પછી જે અહીંયા ઓર્ડર લખેલું છે જોઈ લો ઓર્ડર, તેના પર ક્લિક કરવાનું છે. ઓર્ડર પર ક્લિક કર્યા પછી અહીંયા તમે આજ સુધીની કોઈ પણ વસ્તુ મંગાવી હશે તે, અને સાથે સાથે જો બિલ ભર્યા હશે તેનું પણ અહીંયા લિસ્ટ જોવા મળી રહ્યું છે. જોઈ લો અહીંયા મને આ લિસ્ટ જોવા મળે છે લાઇટ બિલ મેં ભર્યા છે તેનું. તો તેના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા તમે ક્લિક કરશો એટલે તેની પણ ઇલેક્ટ્રિસિટી બિલ સક્સેસફુલી ભરાઈ ગયું છે તેની અહીંયા રસીદ જોવા મળે છે. અને તે જ બિલ ભરેલાની રસીદ કહેવાય છે. તેને તમે ઉપર સ્વાઇપ કરશો એટલે આ રીતે આઈડી સાથે કેવી રીતના તમે બિલ ભરેલા છે તેની સંપૂર્ણ ડિટેલ્સ અહીંયા જોવા મળે છે. અને અહીંયા તમે આ સ્ક્રીનશોટને પણ કોઈ પણ સાથે શેર કરી શકો છો. આ જ વેલિડ છે. આમાં કોઈ પણ નકારી નહીં શકે. અહીંયા તમે ઉપર શેરનો ઓપ્શન્સ પણ અહીંયા જોઈ શકો છો. ઉપર શેરનો ઓપ્શન્સ પણ તમને જોવા મળે છે. ત્યાંથી પણ તમે કોઈને પણ શેર કરી શકો છો વોટ્સએપમાં અથવા તો કોઈ પણ જગ્યાએ ત્યાંથી તમે શેર કરાવી શકો છો. તો આ રીતે લાઇટ બિલ અથવા તો ગેસ બિલ ભરેલા હોય તેની રસીદ તમે અહીંયાથી મેળવી શકો છો. અને જો હજુ કોઈ તમને પ્રશ્ન હોય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો. આ વિડીયોથી તમને થોડી પણ મદદ મળી હોય તો આ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરો. તેથી જ આવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે.